આંખોને બંધ કરીશું, હાથોને ઊંચા ઉઠાવીશું અને પરમેશ્વરના નામને ધન્યવાદ આપીશું. તે આપણા હૃદયની દ્વાર પાસે છે, આપણા હૃદયમાં બોલાવી લઈએ. હાલેલુયા. હા 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 લેલુયા. હા 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 લેલુયા. હા 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 લેલુયા. आमेन. सारे सृष्टि के मालिक तुम्हें हो, सारे सृष्टि के रक्षक तुम्हें हो. करते हैं तुझको सद प्रणाम, गाते हैं तेरा है गुणगान. हा 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 आत्मा गाइशो. हा 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 लेलुया. हा 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 लेलुया. आमेन. बोलो हा 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 हालेलुया. धन्यवाद. स्तुति करो प्रभु नाम ने धन्यवाद आपके तेरा नाम ने स्तुति करिए. पवित्र देव ने हजूर में आपने प्रभु नाम ने स्तुति करे. हालेलुया हालेलुया. अन्य भाषा बोले प्रभु नाम ने स्तुति करे तेनी हाजरी में. हालेलुया हालेलुया हालेलुया. धन्यवाद यीशु राजा. प्रभु તમારી હાજરી ઉતરી આવે, તમારું સામર્થ્ય ઉતરી આવે આજની સભામાં. દેવ તમારી કૃપા જાહેર કર. ધન્યવાદ यीशु. प्रभु તમારા यीशु. प्रभु नामने धन्यवाद हो. प्रिय मित्रों, देवનું વચન કહેશે કે આજના તો પ્રિય મિત્રો વચન આપણે જોઈશું. ઘણા ખરા પર પરમેશ્વર તે જમાનામાં નારાજ હતો. હાલેલુયા હાલેલુયા. જકારિયાના પુસ્તક તેના પહેલો અધ્યાય અને બીજી કલમ આપણે વાંચીશું. ઝડપથી જકારિયા પહેલો અધ્યાય અને બીજી કલમ આપણે વાંચીશું. यहोवा તમારા પૂર્વજો પર ઘણો નારાજ થયો હતો. હાલેલુયા હાલેલુયા. પ્રિય મિત્રો, તે જમાનાના પૂર્વજના લોકો પર પરમેશ્વર નારાજ હતો. દેવ પ્રિય માનવ તે લોકની ભક્તિवर તે લોકોवर નારાજ હતા. काय आपले भक्ती भक्ती थी परमेश्वर खुश हा इसा आपले इच्छा धरावजन का. हालेलुया. प्रिय मित्रों, ते जमानाना लोक पर पूर्वजों पर परमेश्वर नाराज હતો. देव नाराज हुई गયેલ. कहा नाराज हुई गયેલ? का कारण का तेओ देवना वचन प्रमाणे नहीं चालला. हालेलुया हालेलुया. प्रिय मित्रों, यहाँ લખવામાં આવ્યું છે યહોવા તમારા પૂર્વજો પર નારાજ હતો, નારાજ થયો હતો. ગણના તેના 14 અધ્યાય અને 29મી કલમ અને 30મી કલમ એમ કહે છે કે પ્રિય મિત્રો, દેવ નારાજ થઈને જે કનાન દેશમાં તેઓને લઈ જવાના હતો ત્યાં તેઓને ના પાડી દીધી. હાલેલુયા હાલેલુયા. જે દેશમાં પ્રિય મિત્રો પરમેશ્વર તેઓને લઈ જવાના હતા. પ્રભુ દૂધ મધના રેલસેલ વાળા દેશની વાત કરતા હતા. દેવ પ્રિય માનવ दूध मधनी रेलसेल वाळानी वात करता. आणि प्रिय मित्रों, इस्राएल लोको साला परमेश्वर मूसा द्वारा गोठी लावता. जे देश में माली जय रहना ते देश तो फळद्रूप हा आणि तठ तो वाडी हा तठ झाडना फळ खावला मिल तठ मध खावला मिल तठ ते खूप आशीर्वादित जागा हा तठ मा तुम्हाला लीज हा
પણ પ્રિય મિત્રો કેમ પરમેશ્વર ના પાડી દીના? હાલેલુયા, હાલેલુયા. ગણના 14મો અધ્યાય અને 29મી કલમ થી વાંચીએ. હા. આ અરણ્યમાં તમારે લાશો પડશે, અને તમારામાં જેઓની ગણના થઈ હતી તે બધા એટલે 20 વર્ષની ઉંમરના તથા તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાં કોઈ કોઈ જે દેશમાં તમને વસવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે તેમાં નહીં જવા પામશે. હાલેલુયા. પ્રિય મિત્રો, અહીંયા હા એમ કહેવામાં આવ્યું છે કે જે દેશમાં હું તમને લઈ જવાનો હતો ત્યાં તમે નહીં જઈ શકો, કારણ કે તમે મારી વિરુદ્ધમાં કચકચ કર્યું છે. પ્રિય મિત્રો, દેવના સેવકના વિરુદ્ધમાં તેઓએ કચકચ કરી, મૂસાના વિરુદ્ધમાં બોલ્યા. દેવના સેવક से विरुद्ध बोलला भी लगनात, अंदर अंदर सांगला भी लगनात का मूसा ये रीते हा. प्रिय મિત્રો, મૂસા પાसून હંમેશા માટે ઈની કચકચ કરા હતા કા અમે જે મિસ્ર દેશમાં રાજન તઠો બેસ હતા મારું લઈ જંગલમાં લિયાનાસ. પ્રિય મિત્રો, ઘણી વાર તેઓ મૂસાને વિરુદ્ધમાં ઉઠ્યા, તેને લીધે પરમેશ્વર એમ કહેશે હું તમને લઈ જઈશ નહીં. દેવની ના પાડી દીધા. હાલેલુયા, હાલેલુયા. આજ પણ પ્રિય મિત્રો સેવકો વિરુદ્ધમાં બોલું લાખું ને ટોન બંધ કરો ને. સેવક કિસ્સા બોલી. પણ પ્રિય મિત્રો આપણે આઠવ રાખુલા આજના સમયમાં દેવના સેવકો સાંગરના કા સ્વર્ગીય દેશ નવા યરૂશલેમ, જ્યાં ભૂખ નથી, જ્યાં તરસ નથી, જ્યાં સદાને માટે મરણ દૂર થઈ જશે, જ્યાં કામ કરવાનું પડશે નહીં, જ્યાં હા તે લડાઈ ઝઘડા થશે નહીં, માટીનું શરીર રહેશે નહીં, માટે માટીના શરીરમાં જે દુઃખો પડે છે ત્યાં રહેશે નહીં. એવી વાતો અત્યારે થઈ રહેલી છે. પણ પ્રિય મિત્રો, ઘણા ખરાના મન હા તે પરમેશ્વરના વિરુદ્ધમાં જવાથી ત્યાં પહોંચશે નહીં. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, આ દુનિયામાં આપણે સાદાનું જીવન, પવિત્ર જીવન જીવવાનું છે, જેથી કરીને પરમેશ્વરના રાજમાં આપણે જઈ શકીએ. તે જમાનાના લોક પર પરમેશ્વર કેમ નારાજ હતો? કારણ કે ઘણી બાબતોમાં તેઓએ કચકચ કરી. પ્રભુ નારાજ તો હતો, છતાં પણ માનાથી તેઓને તૃપ્ત કર્યા, ઉત્તમ ભોજન તેઓને ખવડાવ્યું. 40 વર્ષ સુધી હા તે પરમેશ્વરને વિરુદ્ધમાં ચાલ્યા, છતાં પણ પ્રિય મિત્રો હા દેવે તેઓને હા પ્રિય મિત્રો હા તે આશીર્વાદ આપ્યો, તેઓને ખવડાવ્યું. કેમ ઇઝરાયલ પ્રજા પ્રિય મિત્રો ગુલામગીરીમાં ગઈ? કારણ કે એ ભૂલ ઇબ્રાહીમે કરી હતી. બાઇબલ એમ કહે છે ઇબ્રાહીમે ભૂલ કરી હતી. જે ભક્તિનો નિયમ છે, આને પ્રિય મિત્રો નિયમ તેણે હા જે રીતે હતો તે રીતે નહીં. હા પ્રિય મિત્રો, ઉત્પત્તિ તેના 15મા અધ્યાયમાં કહે છે કે પ્રિય મિત્રો હા ઉત્પત્તિના 15મા અધ્યાય 10મી કલમથી તેણે હા તે જમાનામાં બલિ ચડાવવાનું હતું, અને બલિદાન હા તેણે ચડાવ્યા ખરા, પણ પક્ષીઓને ચીર્યા નહીં, એમ લખેલું છે. હાલેલુયા, હાલેલુયા. જે હા ગોધા કા ઘેટા બકરા જે ચડુલા હતા, આ હોલા ચડુલા હતા, તેની પ્રિય મારા ભાવશ્રી આખા તેની કરા અર્પણ ચડવા વેદીવર, પણ તે કબૂતર ને હોલા જે હતા તે ચીરનાની વચ્ચેથી ચીરુલા હતા. પ્રિય મિત્રો તી નહીં કરના જીસાતા તિસાન થઈ દીના. અને પ્રિય મિત્રો હા થોડીક વાર મગર નીચી ગયા, થોડીક માં પ્રિય મિત્રો આકાશના પક્ષી એટલે ખાર્યા પક્ષી આના ઈચી ખાઈ ગયા. અને પરમેશ્વર તેલા તે જ ઘડીએ સાંગી દે કા તુની પ્રજા. હા વાંચે વાંચે. હા ઉડાડી મૂક્યા. હમ હમ
દુઃખ દેવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, વિશ્વાસના પિતા ઇબ્રાહીમે ભૂલ કરી તેને લીધે પ્રિય મિત્રો, ઇઝરાયલ પ્રજાને મિસ્ર દેશમાં જવું પડ્યું. 400 વર્ષ ગુલામી ભોગવવી પડી અને પ્રિય મિત્રો તેઓને ભારે વેદના વેઠવી પડી. અને ભક્તિ, દેવની ભક્તિમાં પ્રિય મિત્રો જે નિયમ પ્રમાણે આપણે ભક્તિ કરેલા છે, નિયમ પ્રમાણે કરવી પડે. હાલેલુયા. જે રીતે આપણે ભક્તિ કરે ના તે રીતે ભક્તિ નિયમ પ્રમાણે કરલા પડે, સમયવાર કરલા પડે. ગીતો, આરાધના આત્માની સત્યતાથી ભજન હોઈ શકે. હાલેલુયા. ખરા ભજનારા વ્યક્તિ આત્માથી ભજન કરો. પણ પ્રિય મિત્રો, ખરા ભજનારા વ્યક્તિને તેઓ રીતિ રિવાજ પ્રમાણે ભક્તિ કરતા. હાલેલુયા. રીત પ્રમાણે ઉઠુલા, રીત પ્રમાણે ગાના લાવી દેવલા. પ્રિય મિત્રો, જે બારીકલા પોસાદ આવતા લાવજન. સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ ને નજીક તેલ ચીમકી દીજે, નહીં તો વાટામાં એચી લીજે. તે રીતે આપણે આજ ચાલી રહ્યા. એટલા માટે પરમેશ્વર આપણે ખુશ કરી નહીં રહ્યા. પ્રિય મિત્રો, પરમેશ્વરને આપણે ખુશ કરી રહ્યા નહીં. દેવને ખુશી કરવા માટે આપણે શું કરીશું? હાલેલુયા, હાલેલુયા. શું આપણે પ્રભુને પાસે લાવીશું કે તે આપણો પરમેશ્વર રાજી થશે? વચન એમ કહે છે, મીખા 6 અધ્યાય, મીખાના પુસ્તક 6 અધ્યાય, ઝડપથી 6 અધ્યાય અને 5મી કલમ વાંચીએ. છઠ્ઠી કલમથી વાંચીએ. હા. હું શું લઈને યહોવાની હાજરીમાં આવું ને મહાન તેમના નમસ્કાર કરું? હું શું લઈને યહોવાને હજુરમાં આવું અને મહાન દેવને નમસ્કાર કરું? કાઈ લઈને આપણે એમ મહાન દેવલા આપણે નમસ્કાર કરું ને તે આપણે પ્રાર્થના આઈ કહો. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, અત્યારે ઇબ્રાહીમના વખતમાં બલિદાન ચડાવવાનું હતું. અત્યારે બલિદાનની પ્રથા નથી. બલિદાન આપણને ચડાવવાનું નથી. બલિદાન તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત થઈ ગયા છે. પણ પ્રિય મિત્રો, આપણે હૃદયથી પ્રભુને તે આભાર માનવાનો છે. આભાર માનવાનું ચૂકી જવાનું નહીં. ચૂકી જાવલા નહીં. ભક્તિ કરલા ચૂકી જાવલા નહીં. દેવના ભજન કરલા ચૂકી જાવલા નહીં. જેથી કરીને ઇબ્રાહીમ ચૂકી ગયા. એક વિધિ રહી ગઈ, એક વિધિ રહી ગઈ. તેને લીધે પરમેશ્વરની નારાજ હોઈને શ્રાપ દીધા. 400 વર્ષની ગુલામીને શ્રાપ દીધા. પ્રિય મિત્રો, આપણે દેવની ભક્તિ કરલા ચૂકી જાઓ, દેવલા ઠકીને ચાલુ, પ્રભુ જો શ્રાપ દે તો હજારો વર્ષના શ્રાપ, પેઢી દર પેઢીના શ્રાપ. એટલા માટે પરમેશ્વર અપાવર નારાજ નહીં હોય. તેને માટે આપણે પ્રિય મિત્રો લોક દેખાવા નહીં, પણ આપણા હૃદય પ્રભુલા સોંપી દેવા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કારણ કે અવસરે આવે આવે નવા રમવા, ભાઈઓ રે પ્રભુ ભજનમાં આવજો, બહેનો રે પ્રભુ ભજનમાં આવજો. જગની ચિંતા રાખો નહીં રે, રાખો રે પ્રભુ ભરોસા રાખજો. ऐसा डोआ बारीक बारीक ला हुई गया बिकिया नहन ये पानी वर्ष चिंताમાં પડી ગયા. ચિંતાથી ભરાજ ગયા હૃદય. પ્રિય મિત્રો, એક દૂસરા સંગે ચિંતા नको કરસી, હાથ ઊંચા કરજો, પ્રાર્થના. આમના પીકુલા બાકી હા મગન હાથ ઊંચા કરું કઈ વાંધા નહીં. એટલે હાથ ઊંચા કરી દે. પ્રિય મિત્રો, ચિંતા એ માણસના મનને વાકી વાળી દે છે. ભક્તિ કરલા પ્રિય મિત્રો આપણે નક્કી કરજન કા રોજ સવારના પ્રાર્થના કરી દેવલા ભૂલી નહીં જા. यो इब्राहिम प्रिय मित्रों जीती विधि करना
कदाच थाकी घेवा, लाकडा भेगा करला, काय करला, आखा काम करला, थाकी घेवा आणि भूली गया. कदो कदो आपले प्रार्थना करला भूली जाए, कदो प्रभु प्रार्थना भूली जाए, कदो काय भूली जाए ना, इसे जात जातना भूली जाए. आज में हेरा आराधना कर, तुम्हें भक्ति करना आत्मा थी नहीं, निचले निचले हुई. प्रिय मित्रों एवी रीते नहीं, आपले आत्मा थी भक्ति करो, जेथी करने सामे वाला व्यक्ति दुखी हा तेना हृदय में दुख ना समाचार निंगी जा अने देवनी भक्ति तेना हृदय में आई जा. हालेलुया, हालेलुया. परमेश्वर पूर्वजना लोको पर नाराज केम थयो, केम के तेओए प्रिय मित्रों देवना नियम प्रमाणे चाल्या नहीं. हालेलुया, हालेलुया. પેલા કરંથી તેના 10મા અધ્યાયની 5મી કલમ એમ કહે છે, હા પૂર્વજોના લોકો પર પરમેશ્વર નારાજ હતો. 10 ને 5 વાંચીશું. પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો. हाँ प्रिय मित्रों, भक्ति तो करता था, आराधना तो करता था, देव ने नाम लेता था, मुक्ति पण घणा खरा पर परमेश्वर प्रसन्न नहीं हतो. हालेलुया, हालेलुया. प्रिय मित्रों नवरी हेरुला जाता हाँ त्यारे हाँ हेरे हाँ सलामी लीजे हो, पानी ही पी ले है नवरा, पण जदो नहीं जे पटने हुई तो जरा कहा ना खाला ढोंगा पड़ू लागी जा એટલે જાની જાવલા का हाँ आता नाराज हुई के नहीं नहीं ना पड़े ना मन खावला खाई चांगला खाई ले है कोमड़ा भुजना आखाज चांगला खाई लेता वाटला जा आता तो फोन ना जमाना એટલે फोन वर हालो पोसी नहीं गमनी वांदा नहीं माफ कर जा पोसी नहीं गमनी सा नहीं सांगा माफ कर जा काहे ने बहाना कर दीजा बहाना कर दीजा जानी जावला प्रिय मित्रों હવે પછી નહીં મેળ પડલા આશા નહીં મેળ પડલા. એ જ રીતે પ્રિય મિત્રો આપણે ભક્તિમાં હા તે દેવ પ્રસન્ન છે કે નહીં, ભક્તિ આપણે કરી રહેલા છે, પરમેશ્વર આપણી ભક્તિ દ્વારા રાજી છે કે નહીં, કે જેથી કરીને આપણે પ્રિય મિત્રો આપણા ઘરમાં આશીર્વાદ થઈ શકે નહીં, આપણા જીવનમાં આશીર્વાદ થઈ શકે નહીં, આપણા પરિવારમાં આશીર્વાદ થઈ શકે નહીં. હાલેલુયા, હાલેલુયા. दुनिया कहीं भी के पण प्रिय मित्रों देव अपना पर प्रसन्न से के नहीं ए हाथ ध्यान में राखवानु से. हालेलुया, हालेलुया. माने भक्ति द्वारा देव राजी हा का नहीं. प्रिय मित्रों ये महत्व ना हा, दुनिया राजी हुई नहीं हुई, दुनिया आपला हेरी ने थुक तरी वांदा ने, पण देव राजी हा का नहीं आपले भक्ति द्वारा. जर देव आपले भक्ति में राजी हा, आपले प्रिय मित्र प्रार्थना में राजी हा, तो प्रिय मित्रों आपले जे काम करो तेमा आशीर्वाद दिसेल. हालेलुया, हालेलुया. वचन एम कहे छे के न्यायनो मार्ग तो सीधो छे, એટલે ધાર્મિક વ્યક્તિના માર્ગ જે હા તો સીધા હા, પણ પ્રિય મિત્રો જે ધાર્મિક વ્યક્તિ નથી તેનો માર્ગ વાકો ચૂકો છે. યશાયાના પુસ્તક યશાયા लगभग 26 अध्याय 7મી कलम झड़पथी आपने काढीशुं. यशाया 26:7. ન્યાયનો માર્ગ સીધો છે, न्यायનો मार्ग सीधो से. તું ન્યાયનો हाँ प्रिय मित्रों एम लखवामां આવ્યું છે કે ન્યાયનો માર્ગ સીધો છે, તું ન્યાયનો રસ્તો સરળ કરી બતાવે છે. प्रिय मित्रों न्याय माणसनो मार्ग सीधो से, धर्मी व्यक्ति ना मार्ग सीधो से. धार्मिक व्यक्ति अत्यारे हाँ प्रिय मित्रों आपने सांभળી ગયા પ્રભુના દાસ મારફતે કેરી એમ કે ચોરવા ગયા, પણ તેઓ ને યાદ આવી ગયું કે અમે આ તો ચોરી કરેલા છે. હાલેલુયા, હાલેલુયા. ન્યાય માણસ ધર્મી વ્યક્તિલા ખબર પડી જા કા મોય ભૂલ કરી, મોય પોતે ભૂલ કરેલા. धर्मी व्यक्तिला धार्मिक व्यक्तिला खबर पड़ी जा. वजन करता तेला प्रिय मित्रों ध्यान ही जा, जे दुकानदारो हा तेला खबर हा हमेशा माटे ग्राहकला तेने ग्राहकने શું નમતા કરીને દેતા ના જીવલ ભાઈ, કદાચ ખોટ જાકા દંભાએ પણ ગ્રાહક શું નમતા ગ્રાહક હે રહો का तो है ना वजन काटला काट तो ऊंचा रख जा जीवल भाई का नहीं ग्राहक सर देवलती. हाँ
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ભલે પ્રિય મિત્રો વધારે હવા તરી એકદમ નમી પણ હવા કાટલા તરી પણ તો ગરા કેરે सांगा કે એક ટાકી જ દીજો બોમ્બીલો આલા ઈસા सांगજો એક ટાકી જો દીજો બેન सांगा નહીં ના મારા નફા નહીં પ્રિય મિત્રો હાલેલુયા. વચન એમ કહે છે ન્યાયનો માર્ગ સીધો છે અને પરમેશ્વર તેના રસ્તો સીધો કરી આપે છે. પરમેશ્વર તેને પ્રિય મિત્રો સરળ રસ્તો કરી આપે છે. ભલે પ્રિય મિત્રો આપણે ગરીબ હોઈએ પણ ન્યાયી જીવન ધર્મી જીવન જીવીશું તો પરમેશ્વર આપણને આશીર્વાદ આપશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ન્યાયી બનવા માટે ધાર્મિક વ્યક્તિ બનવા માટે ઘણું દુઃખ આવે છે. વચન એમ કહે છે ન્યાય માટે ઘણું દુઃખ આવે છે. ધાર્મિક જીવન જીવશે ત્યારે ખૂબ જ દુઃખી ઘરમાં असला વ્યક્તિ પણ પોતાના આપેલ અધિકારથી નમ્ર બનશે ત્યારે પધારના જ ઘરમાં असला વ્યક્તિ તમને વિરોધમાં બોલીલ, સાસુસ વિરોધમાં બોલીલ, વહુસ વિરોધમાં બોલીલ, ભાઉસ બહેનેસ વિરોધમાં બોલતી पण धार्मिक बनूला खूप अग्राह धार्मिक जीवन जीवला प्रियमित्र खूप अग्राह जो तुम्ही कपटी जीवन जीव હતા તે સમયમાં કોઈ નહીં सांगणार નહીં. જે સમયમાં માજીર હતા ત્યારે કોની કઈ બોલનાર નહીં. જ્યારે હા तुम्ही રગીટ હતા ત્યાં કોની બોલનાર નહીં. ઝઘડા કરસ તે સમયમાં કોની બોલનાર નહીં. પણ જો ધર્મને લાઈન પર ધાર્મિક વ્યક્તિ બનશે ત્યારે ઘણા સંકટ येते. जी भूल तुम्ही नहीं करा ती तुम्हाला दाखवવામાં येईल. जी तुम्ही नहीं करला ती तुमने विरोधમાં ઉઠીલ. ધાર્મિક જીવન જીવલા બહુ અઘરા. પ્રિય મિત્રો એટલા માટે કહે છે કે ન્યાયનો માર્ગ સીધો છે. હાલેલુયા, હાલેલુયા. જેમ જેમ ધર્મના કામ ઊંચે આવશે તેમ તેમ સંસારની વસ્તુ આપણને સંસારની જે બાબત છે આપણને દાબવા માટે કોશિશ કરશે. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે લોકો મહેણામાં છે એ વિરોધ છે ઝઘડા કરશે પણ આપણે પ્રિય મિત્રો સહન કરતા રહેવાનું. દરિયામાં કેટલા બી કચરા નાખીએ પણ દરિયા પ્રિય મિત્રો તેમાં રાખતો નથી, એ તો બહાર કાઢી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણું મન આપણું હૃદય દરિયા જેવું બની જાય કે દરેક સહન કરી શકે. હાલેલુયા. આપણા હૃદય દરિયા જેસા બની જાય. માત તો જાનો અમુક सांगा का માં તો દરે બરાબર હામ પણ એક શબ્દ સહન નહીં થયો. પણ પ્રિય મિત્રો ના એક દુસરાને सांगी हेरा માં દરે બરાબર હામસા હા આહ का कुणीतरी एखाद्या होऊन मला तो एकदम हृदय जे दर्या बराबर एक शब्द पण सहन नाही करत तो व्यक्ती जा सांगा. हालेलुया, हालेलुया. પ્રિય મિત્રો એટલા માટે ન્યાય જીવન જીવવા માટે ન્યાયને માથે પુષ્કળ સંકટ આવશે, દુઃખ આવશે અને તમને પ્રિય મિત્રો પોતાના ઘરમાં જ વિરોધ થશે. પણ યાદ રાખજો પરમેશ્વર તમને ઉચ્ચ પદવીએ લઈ જશે, ઉચ્ચાણમાં લઈ જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેમ ગરુડ પક્ષી પ્રિય મિત્રો ગરુડ પક્ષી ના વિશે આપણે અભ્યાસ કરીએ તો પ્રિય મિત્રો એ 15 કે 20 દિવસ સુધી ખડક પર પડી રહેશે. એના શરીરમાંથી શરીર ચામડી ફાટી જાય છે અને પ્રિય મિત્રો તેના પીસા ખરી પડે છે, તેની ચાંચ પોતે તે ફોડી નાખે છે અને પ્રિય મિત્રો એવી રીતે તે કરે છે. પણ 15 કે 20 દિવસ પછી તેના પીસા પાસા નીકળી આવે છે અને તેની ચાંચ પાસી નીકળી આવે છે અને પ્રિય મિત્રો તેના શરીરમાં ફરી તાકાત આવે છે અને ઉડે છે ત્યારે ઊંચે સુધી ઉડે છે. વચન એમ કહે છે ગરુડને પેટે તારી જવાને તાજી કરાય છે. હાલેલુયા, હાલેલુયા. ભલે પ્રભુ યેસુ મસીહ કે એટલા માટે પ્રિય મિત્રો આપણે પ્રભુના છે. દેવનું વચન એમ કહે છે ન્યાયનો માર્ગ સિદ્ધ છે
અને મિત્રો હા વચન એમ કે છે ન્યાયને માર્ગે ચાલવા માટે આપણે ઈચ્છા રાખીએ, તેના જ રસ્તામાં આપણે ચાલીએ. મિત્રો દેવનું વચન એમ કહે છે કે ન્યાય બનવા માટે, ન્યાય જીવન જીવવા માટે પૃથ્વી પર એવી કઈ બાબત છે કે આપણે ન્યાય બનાવે, ધાર્મિક વ્યક્તિ બનાવે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હા પ્રિય મિત્રો, આ દુનિયામાં ઘણું સંકટ છે. વચન એમ કહે છે દુઃખ પર દુઃખ, સંકટ પર સંકટ, અને પ્રિય મિત્રો મુશ્કેલ પર મુશ્કેલ આવશે. પણ ગીત શાસ્ત્ર પુસ્તક એમ કહે છે તેણે મારા માથા પર તેલ ચોળ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસ પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આને વચન એમ કહે છે દુશ્મન ના દેખતા તે મારે માટે ભાણું તૈયાર કરે છે. ભલે દુશ્મન પ્રિય મિત્રો કોળાખી વધી જાતી વાંધા નહીં, પણ આપાલા પ્રભુ ચાંગલા ખાવાડીને ચાંગલા પવાડી અન્ન વસ્ત્રથી પ્રભુ તૃપ્ત કરીને કોણાક ભાષાનો વિશ્વાસ કરતા હશે. વિશ્વાસ કર, જે કાર્ય તમે કરવાના એમાં સફળતા પરમેશ્વરથી, સફળતા પરમેશ્વરથી. આશીર્વાદ તો દિલ તો આપલે હારી રહી, તો આપली मुलाकात लील. देवना वचन એ રીતે सांग का तुमना दुःखला दूर કરીને માં तुम्हाला હર્ષિત કરીને, આનંદિત કરીને. વાંચે યર્મિયા 31 અધ્યાય અને તેની 13મી કલમ ને 14મી કલમ. હા ઝડપથી. ત્યારે કુમારી કેવું ગાયક ગણની સાથે આનંદથી નૃત્ય કરશે, તરુણો તથા વૃદ્ધો હરખાશે. ની હું તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ, તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ, તેઓને દિલાસો આપીશ, તેઓને દિલાસો આપીશ, તેઓને દુઃખ દૂર કરીશ, તેઓનું દુઃખ દૂર કરીશ, તેઓને હર્ષિત કરીશ, તેઓને હર્ષિત કરીશ. અને વળી હું યાજકોના જીવને મિષ્ટાનથી તૃપ્ત કરીશ. એટલે કે જે ભક્તિ કરનાર છે તેઓના જીવને સારા ભોજનથી પ્રભુ તૃપ્ત કરશે. ને મારા લોક મારી કૃપાથી સંતોષ પામશે. હાલેલુયા, હાલેલુયા. જોરમાં હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. પ્રિય મિત્રો એમ કહે છે કે હા તમને ગાયન કરનાર, ભક્તિ કરનાર, આરાધના કરનાર ને પ્રિય મિત્રો હર્ષિત કરીશ. એમ કે છે દુઃખ લઈ લઈશ, સંકટ લઈ લઈશ, મુશ્કેલ લઈ લઈશ, આને તમને હર્ષિત કરીશ, આનંદિત કરીશ. આને પ્રિય મિત્રો એમ કહે છે યાજકોના જીવને એટલે ભક્તિ કરનારના, હા દેવની આરાધના કરનારના જીવને પ્રભુ મિષ્ટાનથી તૃપ્ત કરશે, સારા સારા ભોજન ખવડાવશે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો એ પરમેશ્વરના હાથમાં છે. ધાર્મિક જીવન જીવનાર વ્યક્તિને પરમેશ્વર દુશ્મનના દેખતા ભાણું તૈયાર કરે છે. लोक वचन सांग का तुम्हाला चांगला भोजन ती तृप्त कर. लोक तुला टीका करतील, तुला टीका करतील, तर येशूवर माया राखशील का, तर येशूवर माया राखशील का. लोक तुला टीका करतील, तुला टीका करतील, तर येशूवर माया राखशील का, तरी येशूवर माया राखशील का. प्रिय મિત્રો લોકો તમારી ટીકા કરશે, નિંદા કરશે, ત્યારે પણ શું પ્રભુ યેસુ પર પ્રેમ રાખશો? काय देवर प्रेम રાખશે? लोक टीका करते तहा રાખશે प्रेम? एक दुसऱ्याला सती लेना, तुला झगडती तरी पण ईश्वर मय રાખશે का? हा નીચ માં કે જાગવી તે જરા આનંદથી. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિય મિત્રો તે જમાનામાં પરમેશ્વર ઘણા ખરા પર નારાજ હતો.
કેમ? કારણ કે તેઓ દેવની ભક્તિ જે રીતે નિયમસર કરવાનું ઇબ્રાહિમે નહીં કર્યું, તેને લીધે પરમેશ્વર દુઃખી થયો, તો તેણે પરમેશ્વરે શ્રાપ આપ્યો 400 વર્ષના દુઃખ વિશે. મૂસાના કામથી પરમેશ્વર નારાજ થયો, તેને મિસર દેશથી કનાન દેશ સુધી નહીં લઈ ગયા. મિત્રો, તે પેઢી પર પરમેશ્વર નારાજ થયો તો અરણ્યમાં તેઓને મારી નાખ્યા, કનાન દેશ સુધી નહીં લઈ ગયા. એટલા માટે યાદ રાખજો પ્રિય મિત્રો, આપણે કેટલું બી દુનિયામાં કમાવીશું પણ પરમેશ્વર નારાજ નહીં થાય તેને માટે આપણે શું કરીશું? વચન એમ કહે છે, શું લઈને હું યહોવાની હજુરમાં આવું કે આપણો પરમેશ્વર ખુશ થાય. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીશું, પ્રભુ નામને ધન્યવાદ આપીશું. પરમેશ્વરને આપણે દુઃખી કરવાનું નહીં, પણ દેવને ખુશ કરીને પવિત્ર જીવન જીવન, પવિત્રતા જીવન. યોએલ તેના બીજો અધ્યાય અને તેની 12મી કલમ કહેશે, તો પણ યહોવા કહેશે કે અત્યારે તમે તમારા ખરા અંતકરણથી તથા ઉપવાસ સહિત અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. તમારા વસ્ત્ર નહીં પણ તમારા હૃદય ફાડો. તમારો જીવન પરમેશ્વરને સોંપી દો. દુનિયામાં પ્રિય મિત્રો સંકટ છે. લોકો એકબીજાની નિંદા ટીકા કરીને એકબીજાને દુઃખ આપી રહેલા છે. ધાર્મિક લોકો એમ કહે છે કે એકબીજા ધર્મ પર વિરોધ કરેલા છે, એકબીજા પર તહમત મૂકી રહેલા છે. પોતે એમ કહે છે કે અમે ધાર્મિક છે, પણ યાદ રાખો ન્યાયનો સમય આવી રહેલો છે. ન્યાયનો સમય આવશે, દરેકનો ન્યાય પ્રભુ કરશે તેના વચન દ્વારા. જેઓએ ઉલ્લંઘન કર્યું છે તેને તેવું પ્રતિફળ આપશે. મિત્રો, આવો પ્રભુને આગળ આપણે હાથ ઊંચા કરીને પ્રભુને કહીએ, હું શું લઈને યહોવાને હજુરમાં આવું? મારી ધાર્મિકતા કેવી છે? મારું જીવન કેવું છે? આપણે જ્યાં બેસ્યા છે ત્યાં તપાસી લઈએ. આજ પ્રિય મિત્રો, દેશમાં કેટલા લોકો દુખી છે, ફાફા મારી રહેલા છે. ન્યાય ને અન્યાય ગણવામાં આવે છે, અન્યાય ને ન્યાય ગણીને છોડી દેવામાં આવે છે. ગરીબ પર કોઈ ગરીબને તરફ જોતું નથી. પણ આપણે ધાર્મિક જીવન જીવી રહેલા છે. જેમ તે મીઠા બોર પર પથરા પડે છે, ભીપા પડે છે, તે જ રીતે આપણે ન્યાય જીવન જીવીશું તો આપણા પર દુઃખ આવશે, ભારે તહમત સંકટ આવશે. લોકો આપણી નિંદા કરશે, ટીકા કરશે, હાસ્ય ઉડાવશે, આપણને ઘરમાંથી કાઢી દેશે અને રડવું ને દાંત પીસવું પડશે. પણ યાદ રાખો, હમણાંના રડનારાઓને ધન્ય છે, કેમ કે તે દેવને જોશે. હાલેલુયા. આ દુનિયામાં આપણે રડી રહેલા છે, પણ સ્વર્ગના સુખમાં જવાના છે. સ્વર્ગના સુખમાં જવાના છે. રડી રડીને દિવસ કાઢવા પડે તો વાંધા નહીં, પણ ધાર્મિક જીવન જીવો. ન્યાયને માર્ગે ચાલો, માર્ગથી ફંટાઈ જતા નહીં. હાલેલુયા. ઓ ધન્યવાદ. પ્રભુ યેસુને ખબર હતી, પ્રભુ યેસુને ખબર હતી કે તેને માથે મરણ છે, તેને ક્રૂસ ઉચકવો પડશે, તેને મરણ સહન કરવું પડશે. પ્રભુ યેસુને ખબર હતી યહૂદા તેને દુઃખ આપશે, યહૂદાએ તેને વેચી દીધો છે. પ્રભુ યેસુને ખબર હતી, છતાં પણ પ્રભુ યેસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા એમ કહે છે, ઓ પ્રભુ, આ દુઃખના પ્યાલા મારાથી દૂર કર. પણ એવી બી પ્રાર્થના કરશે, પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે થવા દે. જે માણસ દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તેનો પ્રભુ તેને જોઈ રહેલો છે. જ્યારે યેસુ મરણ પામ્યા ત્યારે આખા પૃથ્વી પર અંધારા સવાઈ ગયો અને ધરતીકંપ થયો ને જે સંતોના કબરો છે તે ઉઘડી ગયા યેસુના નામમાં. હાલેલુયા. પ્રિય
પ્રિય મિત્રો, તમે તે ન્યાયી જીવન જીવે છે, તમને કેટલો બી સંકટ આવશે. દાનિયેલ ન્યાયી જીવન જીવ્યા, તેના પર સંકટ આવ્યું, શિવના બિલમાં નાખવામાં આવ્યા. સાદ્રાક, મેશક, અબેદનગો ન્યાયી જીવન જીવતા હતા, તેઓને પર સંકટ આવ્યું. અયુબ પણ ન્યાય ધાર્મિક જીવન, પ્રામાણિક જીવન જીવતા હતા, તેઓના પર સંકટ આવ્યું, પણ પ્રભુએ તેઓને છોડાવ્યા છે અદ્ભુત રીતે. એ આપણે વાંચીએ છે. હે મારા પ્રિય મિત્રો, જ્યાં તમે બેસ્યા છે, જ્યાં તમે ઊભા હોય, તમારા હાથોને ઊંચા કરો અને તમે એવી રીતે કહો, પ્રભુ મારા જીવનમાં કોઈ પણ અન્યાય કર્યો હોય, પ્રભુ તમે માફ કરો, મને ધર્મી બનાવ, મને ન્યાયી બનાવ, કે જેથી કરીને હું જે રીતે નદીના મેરે કિનારે રોપેલા ઝાડના જેવો થઈ જાઉં, જેના પાંદડા કદી ચીમડાતા નથી, એટલે કે નિરાશા આવતી નથી, ચિંતા આવતી નથી, મારે માં ફળ આવે છે, એટલે કે હંમેશા માટે ફળદાયક ઝાડના જેવો હું થઈ જાઉં. અને જે દુષ્ટ છે તો પવનમાં ઉડતા ફતરા જેવા છે, દુષ્ટ તો પવનમાં ઉડતા ફતરા જેવા છે, હલકા છે. હવે આપણે પ્રાર્થના કરીશું. ઓ પ્રભુ યેસુ, ઓ પ્રભુ યેસુ, મારા જીવનમાં એવી રીતે પ્રાર્થના કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. ઓ મારા દેવ અને મારા પિતાજી, આજે દૂરથી નજીકથી ઘણા તારા બાળકો વચન સાંભળી રહેલા છે. પ્રભુ યેસુના નામમાં અમે પ્રાર્થના કરે છે. તેઓ કદાચ દુઃખી થયા હોય, નિરાશ થયેલા હોય, ઘાયલ થયેલા હોય, સેવા છોડી દેવા માટે તૈયાર હોય, નિરાશ થઈને દેવ કૃપાળ પર કુટુંબમાં દુઃખી થઈને દેવ તેઓ દેવ તેઓના જીવનમાં આપઘાત કરવાની તૈયારી હોય, કદાચ તેઓના હૃદયમાં દેવ કૃપાળ પરમેશ્વર પિતાજી ઘર છોડીને દૂર જવા માટે તૈયારી કરી હોય, તેઓએ કંઈ બી દેવ દુઃખના દર્દનો અનુભવ કરી રહ્યા છે, પણ યેસુ રાજા તમારા નામમાં હું પ્રાર્થના તારા ધર્મ સેવક હોવાને નાતે જ્યાંથી આ સંદેશ સાંભળશે અને તેઓના સુધી, તેઓના હૃદય સુધી પ્રભુ તારા વચન પહોંચે, હૃદયના અંદર ભીતર સુધી પહોંચે અને દેવ પણ ચમત્કાર થાય, તેઓના હૃદયમાં આનંદ આવી જાય કે ધર્મી જીવન જીવવા માટે કેટલું સંકટ આવે છે, પણ યહોવા તેમાંથી કેવી રીતે તારશે, સીધા રસ્તે દોરી જાય છે. પ્રભુ યેસુના નામમાં મેં પ્રાર્થના કરે છે. પ્રભુ તેઓના હૃદયને તમે આનંદિત કરી દેજો. આ દુનિયામાં વચન કે છે ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, સંકટથી ભરપૂર, સંકટથી ભરેલો જીવનમાં ધાર્મિક જીવન જીવવા માટે પ્રભુ તમે કાર્ય કરો. આજે તમારા મહિમા થવા દે. યેસુ અમારા પ્રભુના નામમાં. આમેન.